નીચેના પૈકી કઈ રસી જન્મ સમય આપવામાં આવે છે? આ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નીચે પૈકી કઈ રસી છે જન્મ સમય આપવામાં આવે છે? તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ જ પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે. અન્ય પ્રશ્નો આવતા નથી. ફેવરીને પ્રશ્નો પૂછાય છે. આ પ્રશ્ન પણ એવું જ બોલી રહ્યું છે કે નીચે પૈકી કઈ રસી છે જે જન્મ સમય આપવામાં આવે છે? હવે જન્મ સમયની વાત છે મિત્રો, જન્મ સમયની વાત છે. બાળકના બર્થ સમયની વાત છે અને બર્થ સમય કઈ કઈ રસી છે તે આપવામાં આવે છે. તો ઓપ્શન આપ્યા છે MMR ની રસી છે, BCG ની રસી છે, ટાઇફોઇડ ની રસી છે કે હિપેટાઇટિસ A ની રસી છે. તો જન્મ સમયની વાત હોય મિત્રો તો જન્મ સમય 2 રસી આપવામાં આવે છે. કેટલી આપવામાં આવે છે? 2 આપવામાં આવે છે. પ્રથમ તો ઝીરો પોલિયો. પ્રથમ કઈ છે? ઝીરો પોલિયો. બીજા નંબરમાં છે BCG ની રસી. કઈ રસી છે? BCG ની રસી. અને ત્રીજી છે હિપેટાઇટિસ B. હિપેટાઇટિસ B. આ ત્રણ જે રસી છે જે જન્મ સમય આપવામાં આવે છે. હવે આનો પણ એક સમય છે, આનો પણ એક ચોક્કસ સમયગાળો છે અને આ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા આવ્યા છે. તો આનો જવાબ શું રહેશે? BCG રહેશે. કયો રહેશે? BCG. અન્ય પણ આપી છે પણ અન્ય જે ઓપ્શન છે એ આવશે નહીં. કઈ આવશે? BCG રસી આવશે. કઈ આવશે? BCG રસી આવશે. બરાબર છે? આ યાદ રાખો. કઈ આવશે? BCG. બહુ સરસ. બરાબર છે. ત્યાર પછી આગળ ડીપીટી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? ડીપીટી. આ પણ પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ડીપીટી ના પ્રશ્નો પરીક્ષામાં હોય અને હોય. ડીપીટી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? પહેલું તો ડીપીટી એટલે ડિપ્થેરિયા, પર્ટ્યુટિસ અને ટીટેનસ. 3 રોગોનો સંગમ. કેટલા રોગોનો? 3 રોગોનો સંગમ એટલે ડીપીટી. 3 રોગોનો સંગમ એટલે ડીપીટી રસી. 3 રોગો કયા કયા છે ભાઈ? તો આપણે ઓલરેડી દર્શાવી દીધા છે અહીંયા. ડિપ્થેરિયા, પર્ટ્યુટિસ અને ટીટેનસ. બરાબર છે? ડિપ્થેરિયા, પર્ટ્યુટિસ અને ટીટેનસ. બરાબર છે? ઓપ્શન સી પર્ટ્યુટિસ અને સી જવાબ આવશે. 3 રોગો સામે રક્ષણ મેળવે છે. આના વિશે ડિટેલથી આપણી એપ્લિકેશન છે એમાં આના વિશે આપણે ડિટેલથી ઓલરેડી દર્શાવી દીધું છે કે કઈ રીતના રોગ કામ કરે છે. બરાબર? ડિપ્થેરિયા રોગ, ડિપ્થેરિયા છે, ઘટ સર્પ છે, આ બધા રોગો